ઝઘડિયા તાલુકાના ઉમલ્લા વિસ્તારમાંથી વહેલી સવારે એક દીપડાને રેસ્ક્યુ કરીને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો। દીપડાને પાંજરામાં રાખવામાં આવ્યો હતો, પરંતુ વન વિભાગની ગંભીર બેદરકારીના કારણે તે પાંજરામાંથી ભાગી છૂટ્યો હતો। દીપડો ભાગતા કચેરીની બાજુમાં આવેલી રહેણાંક સોસાયટીમાં ઘૂસી ગયો, જેના કારણે સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો। આ દરમિયાન કામ કરી રહેલી બે શ્રમજીવી મહિલા પર દીપડાએ હુમલો કર્યો, જેમાં બંને મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી। ઈજાગ્રસ્ત મહિલાઓને પ્રથમ ઝઘડિયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે, જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને રજા આપવામાં આવી હતી। દીપડો ભાગી છૂટવાની ઘટનાને પગલે વન વિભાગ દોડતું થયું। દીપડાને ઝડપી પાડવા ઝઘડિયા વન વિભાગની ટીમોએ કચેરીની આસપાસના વિસ્તારો, સોસાયટીઓ અને નજીકના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। હું દાહોદ જિલ્લાના ખંગેલા ગામનો વતની છું અને ભરૂચના ઝઘડિયા તાલુકામાં કામ કરવા અર્થે આવેલા છંતર બ્લાસ્ટરનું તેમાં કોઈ દીપડા દોડતા જઈને આવે અને બે બહેનો પર હુમલો કરેલ છે। તો આ બે બહેનોને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે। ઈજામાં મેં નખ લાગેલા છે, હાથે અને પગ નખ લાગેલા છે। સચિન પટેલ, RN ન્યૂઝ, ઝઘડિયા, ભરૂચ।